ખૂબ જ પ્રગતિ કરી છે। દેશ જેવી રીતે પ્રગતિ કરે છે એમ આપણી શાળા પણ ધીમે ધીમે પ્રગતિ કરી રહી છે। 1987-88 ના વર્ષની અંદર આપણી નવાગામ હાઈસ્કૂલ માત્ર એક આપણે એવું કહી શકીએ કે ભોળાભાઈ મકોડભાઈ રામીલિયાના ઘરની અંદર માત્ર 2 રૂમની અંદર શરૂ થયેલી આપણી નવાગામ હાઈસ્કૂલ આજે 2024 ની અંદર એના 36 વર્ષ પૂરા થઈ ગયા। આ 36 વર્ષની અંદર તેમને આપણી શાળાએ ડોક્ટર પણ આપ્યા છે, પોલીસમેન પણ આપ્યા છે, આર્મીની અંદર ઘણા જવાનો પણ આપ્યા છે અને આપણે એવું કહી શકીએ કે આપણી શાળાની અંદર ભણી અને જે હેતલબેન ઘનશ્યામભાઈ પાલરિયા કે જે આપણી શાળાની અંદર જ અહીંયા આગળ ભણ્યા હતા। પિતાની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છતાં પણ બેનનું ભણવાની અંદર લક્ષ્ય અને પિતા છે એ ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ દીકરીને ભણાવવાના લક્ષ્ય સાથે આગળ વધતા હતા અને આપણે એવું કહી શકીએ કે તેમણે MBBS ની જે ડિગ્રી છે એ પ્રાપ્ત કરી અને હાલ તેઓ બોડેલીની અંદર એક ગાયનેક ડોક્ટર તરીકે પોતાની સારી એવી સેવા છે એ બજાવી રહ્યા છે। અત્યારે તો સરકાર દ્વારા ઘણી બધી આર્થિક મદદો પણ